हेलो एवरीबॉडी, हाउ आर यू? कैसे हो माय फ्रेंड्स? 12th साइंस खत्म हो गया, पता ही नहीं चला। और 12th साइंस की सीरीज के साथ हम जुड़े हुए थे। આજે હવે ફરીથી મહાયુદ્ધ મેથ્સ લઈને આવી રહ્યા છે। જસ્ટ 11 12 સાયન્સ 10 સ્ટાન્ડર્ડ તો નાનું મેથ્સ હતું। હવે બહુ જ મોટું मैथ्स दैट इज कॉल्ड एज महा मैथ्स का लॉन्चिंग टाइम हो गया है। कई दिनों से इसकी प्रोसेस चल रही थी, आपको मैसेज भी मिल रहे होंगे यूट्यूब थ्रू या एप्लीकेशंस थ्रू या व्हाट्सएप टेलीग्राम सबके थ्रू आपको जानकारी मिल रही होगी। लेकिन क्वेश्चन यही था सर कि क्या करवाने वाले हो, कैसे होगा, क्यों आ रहे हो, क्यों ऐसा है, सब कुछ इसका इम्पोर्टन्स आज के वीडियो में है। કોઈ પણ અહીંયા જે કોઈ આ વિડીયો જોઈ રહ્યા છો જરાય પણ આ વિડીયોને મિસ કરતા નહીં, બરાબર છે? અને આખો વિડીયો જોવાનો રાખજો। ઓરિએન્ટેશન લેક્ચર, યસ, મહા મેથ્સ आफ्टर द 12th साइंस इफ इट इज इंग्लिश मीडियम, बराबर है? गुजरात बोर्ड के स्टूडेंट्स हो या कोई अदर स्टेट्स के स्टूडेंट्स हो जो इंग्लिश मीडियम में पढ़े, अरे गुजराती मीडियम में पण भण्या होय, सीबीएसई बोर्ड्स होय, आईसीएसई बोर्ड्स होय, कोई भी बोर्ड थी गमे त्यांथी आव्या होय, हवे बधा ज एक ज ट्रेन में आवी गया छे। तो हवे बधा एक ट्रेन में अने बधा अलग अलग कॉलेजीस या यूनिवर्सिटीज में वेचाई गया छो। रिसेंटली राउंड 3 सुधी बधुं पूरुं थई गयुं छे। ऑलमोस्ट बधाने ज एडमिशन मळी ज गया हशे। हजी क्यांक क्यांक 5-10% एडमिशन्स बाकी होय, वेकेंट सीट्स हजी घणी बधी छे, मळी ज जशे केम के सीट्स वधारे ज छे, स्टुडंट्स ओछा ज छे। तो कोई एंजीनियर बनवा सिवायनुं रही जवानुं नथी। सो वी आर इंट्रोड्यूसिंग अवर कोर्स फॉर द महा मैथ्स, जो सभी के लिए कॉमन है। बीई करो, बीटेक करो, अरे कोई भी कॉलेजेस कई यूनिवर्सिटी मांथी करो छो, डजंट डिपेंड, बधा ज माटे मैथ्स 1 सेमिस्टर 1 कॉमन कॉमन कॉमन। तो चलिए આજનો વિડિયો આના માટે છે। બસ થોડોક જ ટાઈમ લઈશું અને આ બધા જ થોડા ટાઈમમાં તમને બધું જ સમજાવી દેવામાં આવશે। તો ચાલો, સો ધીસ ઇઝ અવર લોન્ચિંગ ટાઈમ એન્ડ યસ, મહા મેથ્સ આપણે હવે ઓફલાઈન નથી ભણવાનું છે આપણા ઓનલાઈન પોર્ટલ, ઓનલાઈન એપ્લિકેશન થ્રુ। તો આ ઓમ એજ્યુકેશન્સની આપણી એપ્લિકેશન છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં भी આપેલું જ છે લિંક। આ વિડીયો તમે જોઈ લો એટલે ફટાફટ હજી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાની બાકી હોય તો કરી લેજો, ધીમે ધીમે એમાં બધી વસ્તુ તમને મળવા માંગશે। અને આ વસ્તુમાં શું આવવાનું છે, યસ એ તો હમણાં તમને કહું છું। બટ કંઈ ને કંઈક ક્વેશ્ચન થતા હશે કે આ તો સર 11-12 સ્ટાન્ડર્ડના સર છે, આ તો 10th સ્ટાન્ડર્ડમાં મેથ્સ ભણાવતા હતા, આ તો 11-12ના જ છે, હવે એ નવું મેથ્સ લઈને આવશે, કેવા હશે, શું હશે? તો ભાઈ જસ્ટ એક તમને નાનકડી સ્ટોરી કહી દઉં। दिस इज नॉट न्यू फॉर मी, एक मेरी पुरानी ही जर्नी है जो मैं अभी आगे बढ़ाने वाला हूँ। यस, આપણી એક જૂની જર્ની હતી हमारी, જે અમે ઓફલાઈન સિઝન્સમાં કરતા હતા, આજથી ઘણા બધા વર્ષો પહેલાની વાત છે। યસ, ધીઝ આર માય રિઝલ્ટ્સ। આ હું તમને રિઝલ્ટ્સ એટલે બતાવું છું કે મેં એન્જિનિયરિંગ મેથ્સ, બીએસસી મેથ્સ, બીસીએ મેથ્સ, બીબીએ મેથ્સ, બધું બહુ જ મેથ્સ મેં મારા પાસ્ટ યર્સમાં ભણાવ્યું છે, બટ ઓફલાઈન ભણાવ્યું છે। આફ્ટર કોરોના ક્યાંક પછી 11-12માં અમે વધારે સેટ થઈ ગયા, ટાઈમ ઓછો મળવા માંડ્યો, એટલે ઓફલાઈન એમ પણ સેટ થયું નહોતું બિકોઝ સો મેની યુનિવર્સિટીઝ, સો મેની કોલેજીસ આર ઇમર્જ્ડ। બધી બહુ યુનિવર્સિટી અને કોલેજીસ નવી બની ગઈ, એટલે અમારે પછી ઓફલાઈન મને ટાઈમ નહોતો મળતો। એટલે મારી જૂની જે જર્ની છે એ હવે હું નવી રીતે, નવા એંગલથી, નવા પ્લેટફોર્મ સાથે સ્ટાર્ટ કરી રહ્યો છું। તો કોઈ એવું વિચારતા નહીં કે સર નવા છે કે અમને 11-12ના સાયન્સ છે ને હવે થોડું ઘણું મેથ્સ અમને ભણાવશે, નહીં ભાઈ નહીં। મેં મારી લાઈફની શરૂઆત 2012ની વાત કરું તો આજથી 13-14 years ago I have started my engineering maths for the first route। મારું જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, આ બધું મારું રિઝલ્ટ છે, તમે જોઈ શકો છો। એ વખતે આપણે એસપીઆઈ આવતા હતા, હજી પણ આવે છે, AA ગ્રેડ, AB ગ્રેડ, હવે તો આ બધા બહુ આગળ નીકળી ગયા છે। આ તો 7-8 વર્ષ પહેલાની જર્નીની વાત છે, હવે તો આ બધા अलग अलग પોતપોતાની લાઈફમાં સેટ છે। બટ આ બધાના ફોટાઝ મેં એટલે મૂકું છું કે તમને ખબર પડે યસ ધીસ ઇઝ માય જર્ની। આમાંથી ઘણા બધા તો હું ઓળખું છું, આ બધાના અમુકના તો હવે મેરેજ બી થઈ ગયા હશે, કોઈકને નાના છોકરાઓ બી હશે, હવે બહુ બધા મોટા થઈ ગયા છે। બટ એ વખતે જ્યારે આપણે ઓફલાઈન ક્લાસીસ લેતા હતા ત્યારે આ બધા આપણી જોડે ભણતા હતા અને આ બધા રિઝલ્ટ્સ, ત્યારે હું બહુ મોટી બેચ લેતો હતો ઓફલાઈનમાં। હા, હજી પણ આ રિઝલ્ટ્સ છે, બતાવું છું તમને। ધીસ ઇઝ માય ગ્લિમ્સ ઓફ પાસ્ટ, જોઈ લો તમે, AA, AB। યસ, અલગ અલગ કોલેજીસની આપણે અહીંયા ઓફલાઈન ક્લાસીસ કરાવતા હતા આનંદ વિદ્યાનગરમાં, એટલે નજીકની
15-20 કિલોમીટરની રેન્જના બધા સ્ટુડન્ટ્સ અહીંયા આવતા હતા અને સવારે બી 2-3 બેચીસ લઈએ. સવારે 7 થી સ્ટાર્ટ કરીએ, સાંજે 5-6 વાગ્યાથી અગેન સ્ટાર્ટ કરીએ. તો જેને અર્લી મોર્નિંગ કોલેજીસ હોય એ લોકો સાંજે આવે, જે લોકોને લેટ કોલેજ હોય એ લોકો સવારે આવે. બધું બહુ આપણે કર્યું, બટ આફ્ટર કોરોના ટાઈમ સમથિંગ હેઝ ચેન્જ. તો આપણે ઓફલાઈન સિઝન હવે નથી કરી શકતા, બટ હવેના જમાના પ્રમાણે, હવેની દુનિયા પ્રમાણે આપણે ઓનલાઈન થ્રુ તમારા ઘરે આવી શકીશું. ઓકે, અત્યાર સુધી તમે અહીંયા આવીને ભણતા હતા, જે કોઈ અહીંયા ઓફલાઈન ભણ્યા તો ઓફલાઈન 11-12, ભલે તમે ઘરે રહીને ભણ્યા જેવી રીતે, પણ હવે કોમન બધાના માટે હું ઘરે આવવાનો છું. ઓકે, સો ધીસ ઇઝ માય જર્ની. યસ, અમે તો આવી રીતે હેપી મોમેન્ટ્સ પણ અમે એન્જોય કરેલી છે. જ્યારે પણ સેમિસ્ટર એન્ડ થાય, મેથ્સના રિઝલ્ટ્સ આવે યા મેથ્સનું પેપર આવવાનું હોય અને ફાઇનલ ડેઝ હોય, અમે આવી રીતે નાના નાના ગ્રુપ્સમાં અમે પાર્ટીઝ પણ કરતા હતા. તો આ તમે મારો फोटोज भी જોઈ શકો છો. તો दिस इज नॉट न्यू, मेरी पुरानी ही जर्नी है जो मैं आगे बढ़ाने वाला हूं अभी. तो આ રિઝલ્ટ્સ અને આ બધા ફોટાઝ એટલે તમને બતાવું છું. તો હવે ફોર ધીસ સીઝન ફ્રોમ ધ ટુમોરો વી આર ઇન્ટ્રોડ્યુસિંગ સમથિંગ ન્યૂ. તો ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે ઓકે, હું મારા ગુરુઓને પણ યાદ કરું, તમે પણ તમે જેની જોડે 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 ભણ્યા છો એ બધા ગુરુને યાદ કરીને આપણે એક નવી જર્ની શરૂઆત કરીએ. બહુ જ એકદમ સિમ્પલ વે સાથે, બટ એક્સ્ટ્રાઓર્ડિનરી ટીચિંગ સાથે. યસ, એક્સ્ટ્રાઓર્ડિનરી ટીચિંગ સાથે, અને બધું જ તમને એપ્લિકેશન્સમાં આપવામાં આવશે. ઓકે, સો કોસ્ટલી નથી. જસ્ટ 1000 રૂપીઝમાં આખો 1 સેમિસ્ટર 6 મંથ્સનો અપ ટુ ધી ડિસેમ્બર. યસ, બધાની કોલેજીસ અલગ અલગ છે, બધાની યુનિવર્સિટીઝ અલગ અલગ છે, બધાની એક્ઝામ્સ કન્ડક્ટ અલગ અલગ ટાઈમે થાય છે. તો એ બધાને ધ્યાનમાં રાખીને આપણે ડિસેમ્બર સુધી આ 6 મંથ્સ, બહુ એવું લાગશે તો જાન્યુઆરી, બહુ તો એટલું બધું દૂર જતું નથી. તો આ 6 મંથ્સ ટુ 7 મંથ્સની વેલિડિટીનો ટાઈમ છે, અને એમાં જસ્ટ એન્ડ જસ્ટ ઓનલી 1000 રૂપીઝમાં આપણે બધું જ તમને પ્રોવાઈડ કરવાના છીએ. ઓકે, સો ગુરુ પૂર્ણિમાનો બહુ સારો પ્રિશિયસ દિવસ છે, બટ જે લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે આને એનરોલ કરશે તો એ ફર્સ્ટ 50 સ્ટુડન્ટ્સ will get 50% discount. Yes, this is our offer for the first launching day. ઓકે, તો ઝટથી તમે આ બધું લઈ શકો છો. ઓકે, હવે એમાં શું આવશે સર, કોઈને ક્વેશ્ચન્સ હોય તો મોસ્ટલી આપણે કન્સેપ્ટ ઉપર વધારે ભાર આપીશું. ઇટ ઇઝ નોટ જસ્ટ અ કોર્સ, બટ ઇટ ઇઝ અ કમ્પ્લીટ લર્નિંગ સિસ્ટમ. એન્જિનિયરિંગ છે બેટા, હવે 11-12 જેવું કોઈ ફિક્સ ટેક્સ્ટ બુક નથી કે ભાઈ આ ટેક્સ્ટ બુકમાંથી આટલા સમ્સ કરી નાખો, આવી રીતે પૂછાય. નો, ઇટ્સ અ ઓપન બુક એક્ઝામ. હા, બુક નથી આપવાના, બટ તમે ગમે ત્યાંથી ગમે તે રીતે સોલ્વ કરી શકો છો. બટ કન્સેપ્ટ તમારો ક્લિયર હોતો નથી. મને ઘણા બધા સ્ટુડન્ટ્સ લાસ્ટ 2-3 યર્સથી મને પિંચ કરતા હતા, આમ કહેવા જઈએ તો ગુજરાતી ભાષામાં પિંચ કરતા હતા, ટોણું મારતા હતા કે સર તમે એન્જિનિયરિંગ કેમ બંધ કરો છો, ચાલુ રાખો ને અમારા માટે. તો આપણે હવે ઓફલાઈન તો કરી શકીએ એવી પોસિબિલિટી, ટાઈમ આ તે બધાના કોલેજના ટાઈમિંગ સેટ કરો, એ બધું પોસિબલ નથી. તો ઓનલાઈન હું તમારા ઘરે આવું છું. अभी तक आप लोग हमारे वहां पे आते थे, अब हम आपके घर आ रहे हैं विथ ऑनलाइन प्लेटफॉर्म. सो दिस इज नॉट जस्ट कोर्स. તો આપણે કન્સેપ્ચ્યુઅલી લર્નિંગ કરીશું. તમારે ડેમો લેક્ચર્સ મારા જોવા હોય, ડેમો કન્સેપ્ટ જોવા હોય તો ફ્રી ડેમો કન્ટેન્ટ્સ મૂકેલા છે, હજી પણ બીજા આવશે. કોઈકને એવું થાય કે હા સર આ ભણાવી શકે છે કે નહીં, તો જોજો, પછી જ તમે પેમેન્ટ કરજો અને બહુ મજા આવશે. અને મેથ્સ 1 લઈએ છીએ તો મેથ્સ 2 પણ આવશે, ક્યાંક મેથ્સ 3 પણ છે, અને ક્યાંક યુનિવર્સિટીઝમાં મેથ્સ 4 પણ છે. તો આપણે આ જર્ની હવે શરૂ રાખવાની જ છે. સો લર્ન બાય લર્ન સ્ટેપ્સ કરીશું. યસ, मैथ्स से प्रैक्टिस वगैरह चालसे नहीं, प्रैक्टिस करनी पड़ेगी. और आपके जो कॉलेजेस के ट्यूटोरियल्स है वो भी हम सॉल्व करवाएंगे. तो आपको जल्दी से जल्दी मुझे आपके ट्यूटोरियल्स, वर्कशीट्स, यस सिलेबस मुझे भेजना पड़ेगा. वो मैं लास्ट में फिर से एक बार रिमाइंड कराऊंगा. लेकिन अभी हम क्या करने वाले हैं, यस अप्लाइंग दी प्रैक्टिकल क्वेश्चंस. सो नाउ वी आर फॉलोइंग दिस इंस्टीट्यूट्स. मैं यहाँ पे लोकली आनंद विद्यानगर में हूँ, तो यहाँ की जितनी कॉलेजेस है उसका तो मुझे पता ही है. बाय अबाउ दैट GTU, यस गुजरात टेक्निकल यूनिवर्सिटी, महाराजा सयाजीराव यानी MS यूनिवर्सिटी, निर्मा यूनिवर्सिटी, धर्मसिंह देसाई यूनिवर्सिटी, BVM, CVM, DICT, कोई भी कॉलेजेस हो भाई, सभी कॉलेजेस में मैथ्स 1 कॉमन ही है. थोड़ा बहुत कोर्स में 10% 20% का चेंजेस आता रहता है, लेकिन वो चेंजेस भी हम आपको करवाएंगे. सबसे पहला मैथ्स सभी का कॉमन नेम है कैलकुलस. अगर मैथ्स 1 ले रहे हो तो कोई भी अगर आप जाओगे
ક્યાં પણ જશો મેથ્સ 1 માં કેલ્ક્યુલસનો પોર્શન વધારે છે, એટલે આપણે કન્ટેન્ટ્સ બી કેલ્ક્યુલસના મૂકવાના શરૂ કરી દીધા છે. ઓકે, સો ટોપિક વાઇઝ લર્નિંગ કરીશું. લાઈવ ક્લાસીસ, યસ યસ યસ. તો આ લાઈવ ક્લાસીસ છે, એમાં મને એવું જાણવા મળ્યું છે અત્યારે કે આપણે રોજ લાઈવ ક્લાસની જરૂર નથી. સેટરડે અને સન્ડેમાં મોસ્ટલી આપણે લાઈવ ક્લાસીસ કરીશું. યસ, બીકોઝ સમ ઓફ ધી સ્ટુડન્ટ્સ હેઝ સેટરડે હોલિડે ગણિત તરીકે લેવામાં આવે છે, કેમ કે ક્યાંક ક્યાંક કોલેજીસ છે ફર્સ્ટ યરમાં સેટરડે હોલિડેઝ હોય છે, ક્યાંક ને ક્યાંક સેકન્ડ અને ફોર્થ સેટરડે પણ હોલિડે હોય છે. સન્ડે તો ભાઈ બધા જ ફ્રી છો. હા, હવે કદાચ કોઈકને ક્યાંક બહાર જવું છે, કોઈકને ક્યાંક પ્રોબ્લેમ છે, તો આપણે રેકોર્ડેડ સેશન્સ તો છે, લાઈવ સેશન્સ બધા જ રેકોર્ડેડમાં પણ મળી જશે. અને બાકીના એના સિવાયના માની લો કે હવે લાઈવ સેશન્સમાં કંઈ આપણે 4-5 કલાકનો લેક્ચર ના લઈ શકીએ, તો 1 કલાક 2 કલાક જે પણ આપણે લેક્ચર રહીએ, હવે રહી ગયેલો ટોપિક હશે તો વાયા રેકોર્ડિંગ પણ તમને મળી જશે, તો તમારો કન્સેપ્ટ ક્યાંય મિસ નહીં થાય. ઓકે, સિક્વન્સ વાઇઝ આપણે ભણવાનું છે. તો ધીસ ઇઝ અવર લાઈવ ક્લાસ સેશન્સ. યસ, ટિપ્સ એન્ડ ટ્રિક્સ ફોર ધ સ્કોરિંગ, કેમ કે એન્જિનિયરિંગ મેથ્સ છે યા કોઈ બી તમે બીટેક મેથ્સ કોઈ બી જગ્યાએ જાઓ છો, એપ્લિકેશન બેઝડ આવશે. યસ, જેવું તેવું નથી. ડાઉટ સેશન્સ પણ આપણે કરવાના છે. રેકોર્ડેડ લેક્ચર્સની મેં તમને વાત કરી. યસ, વર્કશીટ્સ એન્ડ સ્ટડી મટીરિયલ. આ જે તમને હું કહેવા માંગુ છું કે તમારી જોડે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો નંબર બી છે, व्हाट्सअप नंबर है हमारे टीम का, एप्लीकेशंस का नंबर है. સૌથી પહેલા બધાએ કામ કરવાનું છે તમારો સિલેબસ જે કંઈ તમે ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા હોય, તો ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા હોય અને તમારો જે કોઈ બ્રાન્ચ છે એનો સિલેબસ સેમિસ્ટર 1 નો, એ સેમિસ્ટર 1 નો સિલેબસ અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે આપી શકો છો. તમારો સિલેબસ અને તમારું કરિક્યુલમ જેટલું પણ કંઈક કોલેજમાંથી તમને આપે છે તમે મોકલી દો, કેમ કે ઘણીવાર એવું હોય છે કે વેબસાઇટ પર બધું ઓપન હોતું નથી. ક્યાંક ક્યાંક કોલેજીસમાં પોર્ટલ સિસ્ટમ હોય, તો એ પોર્ટલ સિસ્ટમમાં તમે જ પોતે એક્સેસ કરી શકો, અમે ના આવી શકીએ. તો ક્યાંક ક્યાંક એવું સિલેબસમાં અમને ખબર પડે કે હા આ જગ્યાએ આવી કોલેજમાં આવી રીતે છે, તો ફટાફટ અમને મોકલી દેજો. તમારા જેટલા પણ ટ્યુટોરિયલ્સ છે, યસ, જેટલા પણ ટ્યુટોરિયલ્સ છે, તો આ ટ્યુટોરિયલ્સ પણ અમને મોકલી દેજો. તો પોસિબલ છે ટ્યુટોરિયલ્સના સોલ્યુશન્સ પણ તમને મોકલી દઈશું, કેમ કે તમારે ટ્યુટોરિયલ્સ પણ સબમિટ કરવાના હોય છે. ઘણીવાર બધા ટ્યુટોરિયલ્સ ચેટ જીપીટી અને જેમિનાઈથી જ સોલ્વ કરે છે, બટ એક્ઝામમાં ચેટ જીપીટી અને જેમિનાઈ આવવાનું નથી, આ યાદ રાખજો. તમે ગમે તેટલા ટ્યુટોરિયલ સોલ્વ કરો ચેટ જીપીટી અને જેમિનાઈ કે ગૂગલ બાબાથી કોઈ બી મદદ લેશો, એક્ઝામમાં કામમાં નહીં લાગે. જેટલું સમજેલા હશો, કન્સેપ્ચ્યુઅલી હશો તો જ યાદ રહેશે. યસ, ઇન્ટરનલ અને એક્સટર્નલ એક્ઝામ્સ મોસ્ટલી બધાને 2 જ એક્ઝામ્સ હોય છે, ક્યાંક ક્યાંક 3 બી હોય છે, પણ જનરલી ઇન્ટરનલ એક્ઝામ્સ હોય 20 to 30 માર્ક્સની, 50 to 70 માર્ક્સની એક્સટર્નલ એક્ઝામ્સ હોય, ડિપેન્ડ્સ ઓન કોલેજ એન્ડ યુનિવર્સિટીઝ. તો એમાં પણ તમને શોર્ટકટ ટ્રિક્સ આ તે કેવી રીતે પ્રિપેરેશન કરવું મેથ્સ માટે એનું તમને ગાઈડન્સ ફૂલ ઓન આપવામાં આવશે. સો આ મહા મેથ્સમાં મહા વસ્તુ આવી રહી છે. સો શું કામ કરશો? પહેલામાં પહેલું જસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરો. કોર્સના અંદરના જે ફ્રી કન્ટેન્ટ છે તમારે જોવો હોય તો જોઈ શકો છો. સિલેબસ પણ મેં અત્યારે મૂક્યા છે, જેના મને મળ્યા છે. હજી અપડેટેડ સિલેબસ આવી રહ્યા છે અમારી જોડે, એ પણ મૂકતા રહીશું. વર્કશીટ્સ અમારા હાથમાં આવી રહી છે, એને પણ સોલ્યુશન્સ બનાવવાનું ચાલુ છે, એ પણ તમારા હાથમાં આવતું રહેશે. તો આ બધી જ વસ્તુ હવે ધીમે ધીમે આવવાની છે ફોર ધ હોલ સેમિસ્ટર એન્ડ જસ્ટ 1000 રૂપીઝ. પણ જે લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે 1 ડેના ઓફરમાં કામ કરી રહ્યા છે અને 50 સ્ટુડન્ટ્સ માટે 50% તમારો લેસમાં તમે કામ કરી શકો. બરાબર છે, કોઈ જ બહુ મોટી અમાઉન્ટ નથી. જે કંઈ અમારે અહીંયા ટાસ્ક કરવાનો હોય, જે કંઈ વસ્તુ અમારે કરવાની છે, જે વસ્તુ અમારે પ્રિપેરેશન કરવાનું છે, એનો જ ચાર્જ છે. બાકી આ 1000 રૂપીઝમાં તો ઘણું બધું તમને મળવાનું છે. લાઈવ ટેસ્ટ બી આપણે એમસીક્યુઝ પણ અમુક કોલેજીસમાં પૂછે છે, તો એમસીક્યુના ટેસ્ટ પણ આપણે કરવાના છે. તો એપ્લિકેશન વન શોટ સોલ્યુશન્સ છે. તમે અહીંયા નથી આવી શકતા, હું તમારા ઘરે આવી રહ્યો છું. દુનિયાના કોઈ પણ ખૂણે તમે બેઠા હો. હા, મારી જોડે ઘણા બધા પાસ્ટ યરના સ્ટુડન્ટ્સ, મેં તમને જે ફોટા બતાવ્યા ને બેટા, કેનેડા, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં ભણતા પણ મને ક્યારેક રાત્રે ડાઉટ્સ પૂછે, સર અમારે એન્જિનિયરિંગમાં તમે આ કરાવ્યું હતું ને એનો ડાઉટ્સ હજી પણ મને આવડતો નથી, સર તમે કરાવશો? તો આપણે પછી કોઈ દિવસ એવું નથી રાખ્યું કે હા મારી જોડે ભણેલો નથી અથવા તો ભણી ગયેલો છે, હવે હું શું કરવા કરાવું. તો કોઈ બી જગ્યાએ જશો બેટા, કોઈ બી જગ્યાએ તમે મેથ્સ કરશો, કોમન જ મેથ્સ છે. સો એકવાર સ્ટ્રોંગ થઈ જાઓ, પછી ગમે ત્યાં તમે જાઓ, ડઝન્ટ મેટર. ઓકે, કેનેડા હોય, અમેરિકા હોય, અરે તમે એન્જિનિયરિંગ ગમે તે દુનિયાના ખૂણેથી કરો, મેથ્સમાં ક્યારેય ઇશ્યુ નથી આવતો. મેં તમને પહેલાં જ કીધું હતું, મારી જોડે જે ભણેલા છે 11th 12thમાં 10thમાં ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન તમે ભણ્યા, બરાબર, સંકલન વિકલન, ક્યાં ચેન્જ આવ્યો?
આટલા વર્ષોથી આપણે ભણીએ છીએ, બુક્સ ચેન્જ થાય છે, કન્સેપ્ટ ચેન્જ નથી થતા. એવી રીતે આ પણ મહા મેથ્સ એવું જ છે. મેથ્સ બધી જગ્યાએ કોમન છે, અને આ સબ્જેક્ટ એવો છે કે દરેક કોલેજમાં કમ્પલસરી છે. બીજા બધા સબ્જેક્ટ તમારા બદલાતા જશે. કમ્પ્યુટરના સ્ટુડન્ટ્સ હોય તો કમ્પ્યુટરની લેંગ્વેજ આવશે, ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ્સ હોય તો એમના સબ્જેક્ટ્સ આવશે, સર્કિટ બ્રાન્ચના સ્ટુડન્ટ્સ હોય તો સર્કિટ આવશે, મિકેનિકલના સ્ટુડન્ટ્સ હોય તો એમના ડિઝાઇનિંગના સબ્જેક્ટ્સ આવશે. મેથ્સ કોમન છે. પહેલા 3 સેમિસ્ટર સુધી લગભગ બધાને મેથ્સ કોમન છે. લગભગ નહીં, 98% કોલેજીસમાં સેમ છે. 2% જ અમુક એવી કોલેજીસ છે જેમાં એ લોકો મેથ્સ 3 કે મેથ્સ 4 માં થોડુંક નવું લાવે છે. બાકી 3 મેથ્સ સુધી બધાને કમ્પલસરી સેમ છે. તો આપણે છીએ જ તમારા માટે. ઓકે, તો ચલો તમારા બધા ફ્રેન્ડ સર્કલમાં ઇન્ફોર્મ કરી દો અને ડાઉનલોડ કરી દો એપ્લિકેશન. વોટ્સઅપ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં, ટેલિગ્રામ ચેનલને ભૂલતા નહીં જોઈન કરવાનું. બરાબર, એમાં બધી જ તમને અપડેટ્સ મળતી જશે. સેટરડે સન્ડે આપણે લાઈવ સેશન્સ પણ લઈશું. એના નોટિફિકેશન્સ પણ તમને મળશે, કયા ટાઈમિંગમાં લઈશું. ઓકે, જ્યારે મને પણ ટાઈમ મળે, હું પણ અહીંયા ઓફલાઈન ક્લાસીસમાં ભણાવું છું, તો ક્યારે ટાઈમ મળી શકે. મોસ્ટ પ્રોબેબલી આપણે મોર્નિંગ સેશન્સ જ લઈશું. ક્યારેક એવું લાગશે તો ઇવનિંગ સેશન્સ પણ કરી શકાય. બાકી એના સિવાયના રેકોર્ડેડ લેક્ચર્સ તો તમને ગમે ત્યારે મળી જ જશે. ઓકે, સો ચાલો ફટાફટ આપણે ચાલુ કરી દો એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું અને પરચેસ કરવાનું પણ શરૂ કરી દો. અને તમારા ફ્રેન્ડ્સને કહેવાનું ભૂલતા નહીં. કોઈ બી યુનિવર્સિટીઝ, કોઈ બી કોલેજીસમાં તમે ભણી રહ્યા હો બેટા, અમે ફરીથી બતાવું છું. આ તો જસ્ટ એક સેમ્પલ બતાવ્યા છે. બાકી બહુ યુનિવર્સિટી, બહુ બધી કોલેજીસ છે. 150 પ્લસ એન્જિનિયરિંગ કોલેજીસ છે. બધામાં મેથ્સ કોમન છે. 60 to 70,000 પ્લસ લાખ જેટલા સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે. તો એ બધાને મેથ્સ કોમન આવવાનું છે. ઓકે, પણ એ ધીમે ધીમે આપણે એવું તો છે નહીં કે બધાને જ લેવડાવી દેવું છે. જેને ઇન્ટરેસ્ટેડ છે, જેને મજા આવશે એ લેવાના જ છે. બરાબર, ભગવાન આપણી સાથે છે. આજનો શુભ દિવસ છે, ગુરુ પૂર્ણિમા છે, અને આપણા ગુરુજનોને આપણે વંદન કરીને આપણે આપણી નવી શરૂઆત કરીએ. બરાબર છે, અને મેથ્સમાં તમને કોન્ફિડન્સ આવશે તો ડેમ શ્યોર બીજા બધા સબ્જેક્ટ્સમાં પણ તમને કોન્ફિડન્સ આવશે. કેમ કે મેથ્સમાં લગભગ હું વર્ષોથી જોઈ રહ્યો છું બેટા કે કેટીઝ પણ વધારે આવે છે જો પ્રોપર લર્નિંગ ના હોય તો. ઘણા મને જૂના સ્ટુડન્ટ્સ પણ મળવા આવે, સર તમે 11-12માં ભણાવ્યું તો હજી પણ અમે નોટબુક સાચવી રાખી છે. હજી 6th સેમિસ્ટર 5th સેમિસ્ટર સુધી અમારે ક્યાંક ને ક્યાંક મેથ્સ કામમાં લાગે છે, દરેક અલગ બ્રાન્ચ વાઇઝ. તો આ બધી વસ્તુ એટલે જ ભણાવું છું બેટા કે તમારા સપોર્ટમાં આવે, તમને કન્સેપ્ચ્યુઅલી લર્નિંગ મળે. આ કંઈ મારો પર્પઝ એવો નથી કે ચલો હા કરી નાખ્યું ગમે તેમ આપી દઈએ, નહીં. ઘણા બધા એવા પ્લેટફોર્મ્સ છે જ્યાં તમને પધરાવી દેશે કે આપી દેશે ચલો આપણે આ ભણાવી દઈએ, નહીં. મારે એક ટોપિકને શાંતિથી ટાઈમ આપવો છે. તમે મારા કન્ટેન્ટ પણ જોજો, ડેમો લેક્ચર્સ બી જોજો કે કેવા તમને મેં વિડીયોઝ આપ્યા છે. નાના વિડીયોઝ હશે પણ મજા ના હશે. તમારો કન્સેપ્ટ ક્લિયર થાય, દેટ્સ માય પર્પઝ. ઓકે, સો ચાલીએ, ભૂલતા નહીં મહા મેથ્સને જોઈન કરવાનું. એન્ડ ઇટ્સ જસ્ટ ઓનલી સ્મોલ અમાઉન્ટ ઓફ રૂપીઝ. કંઈ જ બહુ મોટી અમાઉન્ટ નથી. બરાબર છે, ઘણાને ફીસ પણ બધી મોટી ભરવાની આવે છે, એટલી આપણે લેતા જ નથી. કોલેજની સેલ્ફ ફાઇનાન્સ જેટલી ફીસ હોય એ પણ આપણે નથી લેતા. ગવર્મેન્ટની ફીસ છે એ પણ આપણે નથી લેતા. સિમ્પલમાં સિમ્પલ આપણે આ એક કોર્સનો ચાર્જ રાખ્યો છે અને 50% ડિસ્કાઉન્ટ સાથે પણ છે. ઓકે, ચલો તો ટાટા બાય બાય બધાને. થેન્ક યુ. બધાએ વિડીયો સાંભળ્યો જ હશે પણ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું પણ ભૂલતા નહીં. તો આપણી આ જર્ની, મારી તો જો કે આ જૂની જ જર્ની છે, હવે હું એને નવી રીતે શરૂઆત કરી રહ્યો છું. તમારી નવી જર્ની છે, એમાં તમે મારી સાથે જોડાઈ શકો છો. ચાલો આવજો, ટાટા બાય બાય બધાને. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.